નમસ્તે દોસ્તો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો. આજે સવારમાં જ મને રિસીવ થયો હતો એક સરસ ઓર્ડર, જેમાં મને બનાવવાના હતા 50 વાયરલ બેગ, અને એના માટે ક્લાયન્ટની ખાસ રિક્વેસ્ટ હતી કે એમને કોટનના જ કપડાં જોઈતા હતા. તો મારી પાસે જે પણ અવેલેબલ કપડાં હતા, સૌથી પહેલાં મેં એ કાઢી લીધા અને પછી એ બધાના ફોટો પાડી અને ક્લાયન્ટને મેં વોટ્સએપ પર મોકલાવી દીધા. પછી એમને જે ડિઝાઇનો પસંદ કરી એ કપડું મેં લઈ લીધું છે. અને જો હું શરૂ કરી રહી છું 50 બેગ બનાવવાનું. તો આજે સન્ડે હતો જ્યારે મેં આ શરૂઆત કરી ત્યારે, તો પછી બીજા કોઈ સ્ટાફ હતા નહીં, મતલબ કે મારી સાથે જે બહેનો છે એ હતા નહીં. તો મેં એકલા જ શરૂ કરી દીધું, કેમ કે એને ઓર્ડર મારે 3 દિવસમાં જ પૂરો કરીને આપવાનો હતો. 50 બેગ હતી અને ટાઈમ ખૂબ ઓછો હતો, એટલે મેં ફટાફટથી કામ શરૂ કરી દીધું. અને આ રીતે જો એ જ કપડાને મેં ફોલ્ડ કરીને રાખ્યું, અને એક સાથે જ વધારે બેગની કઈ રીતે કટિંગ કરી શકાય એ પણ હું તમને બતાવું છું. જો આ કપડાને આખું ફોલ્ડ કરીને પણ હું રાખી શકતી હતી, અને એક સાથે જ બધી બેગની કટિંગ કરી શકાય છે. તો હવે આ 2 મીટર કપડું હતું, એટલે અહીંથી લગભગ મારી 8 જેટલી બેગ નીકળી શકશે. અને મેં અહીંથી હેન્ડલ પણ સાઈડમાંથી વધેલા કપડામાંથી કટ કરી લીધા. એનો મેજરમેન્ટ હું તમને આગળ બતાવી દઈશ. હવે આપણે જરૂર પડશે ફોમની, તો મેં ફોમ લઈ લીધું છે, પણ હવે આવી ગઈ છે વૈશું. તો પહેલાં એને જ આખા રૂમમાં એનો જ સામાન ફેલાવી દીધો છે, અને મારા સામાનને સાઈડ કરી દીધું છે. અને રનરને પણ બધામાં ફેલાવી દીધા છે. તમે રનરની ક્વોલિટી જોઈ શકો છો. જો તમે અમારી વેબસાઇટથી ચેન, રનર, ફોમ, નોન વેન યા કોઈ પણ વસ્તુ ખરીદવા ઈચ્છતા હો તો વોટ્સએપ નંબર સ્ક્રીન પર આપ્યા છે. આ છે આપણી ડબલ પોકેટવાળી લેસવાળી વાયરલ બેગ, જેનો ઓર્ડર પેન્ડિંગ હતો. તો સૌથી પહેલાં મેં એને બનાવી લીધી અને એના પછી નવા ઓર્ડર પર કામ શરૂ કર્યું. તો મેં જો ફોમ પણ કટ કરી લીધું છે, જે આપણે કપડું કટ કર્યું હતું એના જ માપથી ફોમ અને નોન વેનને પણ મેં કટ કરી લીધું છે. એક સાથે જ 50 પીસ મેં કપડાના કટ કરી લીધા, ફોમના કટ કરી લીધા અને નોન વેનના પણ કટ કરી લીધા છે. હવે સૌથી પહેલાં જો આપણે નોન વેનને આ રીતે સીધું રાખશું, એના ઉપર ફોમને રાખવાનું છે અને એના ઉપર આપણે રાખશું કપડાનો એક પીસ. તો આ રીતે સારી રીતે બધાને તમે ઈચ્છો તો સેટ કરીને રાખી શકો, અથવા તો આ રીતે એક પીસને તમે સેટ કરતા જાઓ. સેટ કરતા જવાનું છે. અને સાથે સાથે જો સૌથી પહેલાં આપણે માત્ર અહીં 2 સાઈડ પર સિલાઈ કરશું. અહીં બાકીનો ભાગ ખુલ્લો રાખશું, અને જેવી રીતે હું તમને બતાવું છું એ રીતે તમારે અહીંથી પહેલાં સીધી સિલાઈઓ કરવાની છે. સીધી સિલાઈ કરવા પછી તમને જો ઈચ્છા હોય ક્વિલ્ટ બનાવવાની, તો બંને સાઈડથી સિલાઈ કરી શકો. તો એક સીધી સિલાઈ કરી લીધા પછી બીજી સાઈડથી પણ તમારે સિલાઈઓ કરી લેવાની છે. એકદમ વ્યવસ્થિત રીતના આ તમારા 3 અટેચ થઈ જશે. અને આ રીતે માત્ર 2 સાઈડ સિલાઈ કરીને ક્વિલ્ટિંગ કરવાથી આમાં ઝોલ નહીં પડે અને તમારી ફિનિશિંગ સારી આવશે. હવે જો આનું મેઝરમેન્ટ કહી દઉં તો 20 ઇંચ લંબાઈ છે અને 12.5 ઇંચ આની હવે રેડી પહોળાઈ રહી છે. તો તમારે શરૂઆતમાં 13 ઇંચ લેવાનું, જે ક્વિલ્ટિંગ પછી 12.5 જેવું વધશે. હવે જો આ રીતે આપણે આ રેડી પીસને વાળી નાખશું અને એનું સેન્ટર કાઢવાનું છે. તો મેં અહીં એકદમ સેન્ટરમાં માર્કિંગ કરી લીધું છે. સેન્ટરમાં માર્કિંગ કરવા પછી એ માર્કિંગથી બંને સાઈડ પર પણ આપણે 2 ઇંચ પર માર્ક કરવાનું છે. 2 ઇંચ પર જે માર્ક કર્યું છે ત્યાં આપણે હેન્ડલને અટેચ કરશું. તો જુઓ, અહીં મેં 18/4 ઇંચની પટ્ટી લીધી હતી, એને કપડાને મેં વાળીને સ્ટ્રેપને તૈયાર કરી લીધું અને અહીં બંને સાઈડ પર અટેચ કરી લીધું છે. તો આપણા હેન્ડલ અટેચ થઈ ગયા છે. એના પછી આવે છે ચેનનો વારો. તો તમારે જે પણ ચેન પસંદ હોય, જેમ કે બ્લેક ચેન પસંદ હોય, અથવા તો આ કપડાને મેચિંગ અથવા તો કલર ઝીપ, એને તમારે અહીં કપડાની સીધી સાઈડ પર ઊંધી રાખીને અટેચ કરવાની છે. એના પછી એને બીજી સાઈડ પર આપણે આ રીતે ફેરવશું અને દબાવતા જવાનું છે ચેનને, અને આ રીતે એક સિલાઈ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કેટલી સરસ ફિનિશિંગની સાથે આપણી ચેન અહીં અટેચ થઈ ગઈ છે. એના પછી કપડાને, જે આપણું રેડી પીસ છે, એને ચેનની ઉપર આ રીતે વાળીને લઈને આવવાનું છે, અને અહીંથી પણ આપણે એક સીધી સિલાઈ કરશું. અને એક આ નાનકડી ટ્રીક તમને જણાવું તો ચેનને હંમેશા ઉપર રાખીને તમારે અટેચ કરવાની, જેથી તમારું કપડું ખેંચાઈને આગળ પાછળ નહીં થાય અને ફિનિશિંગ એકદમ સરસ આવશે. હવે ચેનને આપણે આ રીતે ઓપન કરી લેશું અને એની બીજી બાજુએ પણ આપણે દબાઈને એક સિલાઈ કરવાની છે, એટલે કે એક પ્રેસ સ્ટિચ કરી લેવાની છે. હવે આપણે લેવાનું છે રનરને. જેમ કે મેં ચેનને પકડી છે એ રીતે તમારે ચેનને પકડવાની છે. પછી ચેનના એક ભાગમાં રનર જવા દેવાનું અને પછી બીજા ભાગમાં અને ધીમેથી આગળ ખેંચી લેવાનું. હવે સારી ફિનિશિંગ આવે એ માટે મેં એક વખત રનરને બહાર કાઢી લીધું છે, અને હવે આપણે ફરીથી એને ચેનમાં એડ કરી લઈશું. એટલે ચેનની જે બંને બાજુ છે આપણી બંધ થઈ જશે, એટલે જ્યારે આપણે સાઈડમાં સિલાઈ કરશું ત્યારે એની ફિનિશિંગ વ્યવસ્થિત આવશે. હવે આપણે આ ભાગને ઊંધો કરી લેવાનો છે, અને ઊંધો કરવા પછી જેમ હું તમને બતાવી રહી છું એ જ રીતે તમારે પકડવાનું છે અહીં ચેન પાસેથી, અને અહીં સીધી સિલાઈ કરવાની છે.
એવી જ રીતે આપણે એની બીજી બાજુએ પણ પકડી અને સીધી સિલાઈ કરી લેશું। બંને બાજુ પર સીધી સિલાઈ થઈ ગઈ છે। હવે આપણે એના નીચેના ભાગમાં કોર્નર પર એટલે કે ખૂણામાં કટિંગ કરવાની છે। તો જો સિલાઈની જગ્યા આપણે છોડી દેવાની છે। સિલાઈની જગ્યા છોડવા પછી 1.5 ઇંચ પર આપણે માર્ક કરશું। જે સિલાઈવાળો ભાગ હતો એ છોડીને 1.5 ઇંચ પર અને નીચેથી પણ આપણે 1.5 ઇંચ પર માર્ક કરી લેવાનું છે। તો અહીં મેં માર્કિંગ કરી લીધું છે। એ જ રીતે એના સામેના ખૂણા પર આપણે માર્કિંગ કરી લેશું અને અહીં પણ એક બોક્સ બનાવી લેશું। હવે આપણે એની કટિંગ કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો બંને બાજુ પર માર્કિંગ કર્યા પછી આપણે અહીં કટિંગ કરી લીધી છે અને સાઈડમાં આપણે આ રીતે જો નોનવનની સ્ટ્રીપ હોય નાની સ્ટ્રીપ કટ કરવાની છે અને અહીં ફોલ્ડ કરીને સિલાઈ કરીને અટેચ કરવાની છે, જેથી કે કોઈ પણ રફ એજીસ કોઈ પણ સાઈડથી ખરાબ નહીં દેખાય અને એકદમ રેડીમેડ સ્ટાઇલ આપણી ફિનિશિંગ આવશે। હવે એના ખૂણાને પણ જેમ હું બતાવું છું એ રીતે તમારે વાળવાનું છે અને અહીં જે સાઈડમાં સિલાઈવાળો ભાગ છે જાડો એને કોઈ પણ એક બાજુ પર દબાવી નમાવી અને ઉપર સિલાઈ કરવાની છે। એના પછી અહીં નીચેના ભાગમાં પણ આપણે નોનવનની સ્ટ્રીપથી એને કવર કરી લઈશું એટલે એકદમ સરસ ફિનિશિંગ સાથે આપણું બેગ પૂરું થઈ ગયું છે। હવે ઉપરની સાઈડ જે રનર છે ત્યાંથી આપણે એને ખોલી લઈશું અને સીધું કરવાનું છે। સારી રીતે ખૂણા કાઢી અને આ રીતે એને સેટ કરી લેવાનું એટલે એકદમ પરફેક્ટ તમે જોઈ શકો છો કેટલું સરસ બેગ આપણું બનીને તૈયાર થયું છે। આનામાં સિંગલ પોકેટ છે, એના સિવાય તમારે ડબલ પોકેટવાળા બનાવવા હોય તો ટોપ 3 વર્ડ ચેનલ પર તમને એના વિડીયો મળી જશે। બહુ સરસ બેગ છે, બનાવવાનું ખૂબ સરળ છે, કોઈ પણ બહુ સરળતાથી બનાવી શકે છે। આ જે ફેબ્રિક મેં આનામાં વાપર્યું છે એ અજરક ફેબ્રિક છે, જે બહુ જ સરસ આપણા કચ્છનું સ્પેશિયલ ફેબ્રિક છે અને બધાને ખૂબ પસંદ પણ આવતું હોય છે। તો મિત્રો કેવો લાગ્યો તમને આ બેગ ડિઝાઇન કોમેન્ટ ઝરૂર કરજો અને જો બાકીના બેગ બનાવવા માટે આ રીતે બધો જ સામાન હું રેડી કરતી ગઈ છું। સૌથી પહેલાં મેં બધા જ પીસને અટેચ કરી લીધા, ફોમ નોનવેન અને બેગના જે ઉપરનું કપડું હતું એ, અને અહીં સાઈડમાં કટિંગ પણ ચાલુ હતી, જે ઓર્ડર આવતા જાય એ કપડાઓની કટિંગ પણ કરવાની હોય। તો આખો રૂમ મારો એટલો ફેલાઈ ગયો હતો। હું ખાલી તમને એ જ બતાવવા માગું છું કે મારી નાનકડી એક શરૂઆત આજે ખૂબ વિશાળ થઈ ગઈ છે અને એનામાં તમારા બધાનો ખૂબ જ મોટો ફાળો છે। તમારો બધાનો પ્રેમ અને તમારા બધાનો વિશ્વાસ મને આટલો આગળ લઈ ગયો છે। તમે જોઈ શકો છો કે અહીં મેં બધા જ પીસને પહેલાં આ રીતે રેડી કરી લીધા હતા। હવે આપણે ઓછા સમયમાં જો વધારે કામ કરવાનું હોય તો આ રીતે તમે કરી શકો છો કે સૌથી પહેલાં મેં 50 પીસને આ રીતે રેડી કરી લીધા। પછી મેં એના જે હેન્ડલ હતા એના માટેનું જે કપડું હતું એ સ્ટ્રીપને પણ વાળીને બધાના હેન્ડલ્સ તૈયાર કરી લીધા અને પછી માર્કિંગ કરી અને સૌથી પહેલાં બધા જ બેગમાં મેં હેન્ડલ અટેચ કરી લીધા હતા। હેન્ડલ અટેચ કરવા પછી આવે ચેનનો વારો, તો મેં લઈ લીધી ચેન અને લગભગ સુધીના કલર બહુ ડિફરન્સ નહોતા અને ચેનમાં સૌથી પહેલાં એક વખત ચેન લગાવવામાં મેચિંગ દોરાની જરૂર ન પડે, તો આપણે આ રીતે સૌથી પહેલાં કપડાની સીધી સાઈડ પર ઊંધી રાખી ચેનને અટેચ કરી લેવાની, તો લગભગ સુધીના બધા પીસ ફટાફટથી તૈયાર થઈ જાય। તો લગભગ આ મારો બીજો દિવસ હતો, એના પછી આ હવે ત્રીજો દિવસ છે કે જ્યારે મારા બેગ લગભગ સુધીના આ રીતના તૈયાર થઈ ગયા હતા અને બસ થોડુંક કામ બચ્યું હતું કેમ કે જો બાકીના બેગ રેડી થઈ અને અહીં પહોંચી ગયા છે। તો ફ્રેન્ડ આ હતો મારો પૂરો અનુભવ કે આખું મેં જે બેગ મને રિસીવ થયો ઓર્ડર અને પછી મેં કેવી રીતે એને બનાવ્યા અને બેગ આખું કેવી રીતે બનાવી શકાય એ પણ મેં તમને બતાવ્યું છે। તો આશા કરું છું કે આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હશે। જો વિડીયો તમને પસંદ આવ્યો છે તો લાઈક ઝરૂર કરજો, શેર કરજો અને તમે પણ આવી નાનકડી એક શરૂઆત કરવા ઈચ્છતા હો તો કોઈ પણ રો મટીરિયલ, ફોમ, નોનવેન, ઝીપ, રનર, કપડું છે, વેલ્ક્રો છે, મેગ્નેટ બટન છે, બેગને લગતો બધો જ સામાન તમને અમારી વેબસાઇટથી મળી જશે। અમારી વેબસાઇટનું નામ છે top3world.in અને તમે ઈચ્છો તો અહીં સ્ક્રીન પર વોટ્સએપ નંબર આપ્યા છે, ત્યાં પણ મેસેજ કરી શકો છો, જ્યાંથી પણ તમને વેબસાઇટની લિંક મળી જશે। કોઈ પણ ક્વેરી છે તો આન્સર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ વેબસાઇટની લિંક આપેલી છે। તમારા સાથ અને સહકાર માટે હું હંમેશા તમારો આભાર માનતી રહીશ। થેન્ક યુ સો મચ દોસ્તો। હંમેશા તમારો પ્રેમ અને વિશ્વાસ અમારી સાથે આ જ રીતે બનાવી રાખજો। તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો। આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તમારા માટે ઉપયોગી થશે। જો તમને અમારો વિડીયો સારો લાગતો હોય તો અમારા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી મિત્રો સાથે શેર કરવાનું જરા પણ ભૂલશો નહીં। ફરીથી મળશો આવા જ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી હર હર મહાદેવ।